આખા ભારતની અંદર હો, આખા ભારતની અંદર સારામાં સારા જો ભાવ મળતો હોય ને તો એ મળે છે બેંગ્લોરની અંદર. બેંગ્લોરની અંદર ફૂડ કંપનીમાં ગ્લોસરીમાં બધા એમાં સારામાં સારો ભાવ મળે છે. સમજો? તો હવે એ લોકોએ પણ ડિસિઝન લીધું છે કે 25 ડિસેમ્બરે હવે આ લોકો સ્ટ્રાઇકમાં ઉતરવાના છે. સ્ટ્રાઇકમાં ઉતરવાનું એનું કારણ એક જ છે કે કંપની એની મનમાની કરે છે. રાઇડર જેમ ફાવે એમ એની પાસે કામ કરાવે છે અને ભાવ દેવો નથી. એના કારણે આ 25 ડિસેમ્બરે બેંગ્લોરે પણ ડિસિઝન લીધું છે કે અમે બધા સ્ટ્રાઇકમાં ઉતરશું. એમ અલગ અલગ શહેરના બધે આ રીતના બધે યુનિયન ગ્રુપ બધા હાલે છે. પણ સાહેબ દુઃખની વાત બહુ મોટા મોટી એ છે કે સુરતની અંદર આ વસ્તુ પોસિબલ નથી. યુનિયન છે ને યાર, છે ખરું પણ શેમાં છે? ટેક્સીમાં છે. ઓલા ઉપર જે છે ને ટેક્સી ચલાવે છે એમાં છે. એ આ ફૂડમાં ને ગ્રોસરીમાં તો કઈ છે જ નહીં યાર. અને ન હોય તો વાંધો નહીં, ચલો, પણ એકતા હોવી જરૂરી છે ને એ પણ નથી. બોલો, હવે આમાં તમે વિચાર કરો કે આમાં સુરતનું ભવિષ્ય શું છે, આમાં રાઇડરનું ભવિષ્ય શું છે. એનો મતલબ એવું જ થયું ને કે સુરત ની અંદર કદાચ જો રાઇડર છે અને મરીએ તો કાંઈ નહીં, ભલે મરી ગયો. તો યુનિયન હોય ને તો ભાઈ ઘણો ફરક પડી જાય. કંપનીમાં ફાઇટ લેવી હોય ને તો યુનિયન જરૂરી છે. બહુ વસ્તુ યુનિયન ન હોય તો કાંઈ નહીં, પણ એકતા જરૂરી છે. પણ મને તો દેખાણું જ નહીં. બેમાંથી એકેય વસ્તુ છે ને આ સુરતમાં છે જ નહીં. બોલો, આ બહુ દુઃખની વાત છે યાર.